બધા મિત્રોને તો આજે આપણે મુલાકાતનો બીજો દિવસ છે ને આપણે છે ને બપોરે કેમ આવ્યા છીએ તમને એમ થતું હશે પણ આપણે સ્કૂલે ગયા હોય ને એટલા માટે પછી અત્યારે આવવું પડે આપણે તો આપણે ચંપલ અહીંયા કાઢી નાખવાના છીએ ને આપણે જો ઓંડા લઈને આવ્યા છીએ એટલે પટણામાં તો એ તે આવી ગયા છીએ ને આપણે એકારે 5 દિવસનું તો પૂંજી દીધું હતું પણ હવે છે ને આપણે ચોખા અને આ પાણીનો લોટો અને જો આ કબૂતર છે ને ચણ ખાવા આવ્યા છે પેલા તો જો અહીંયા હે ને હનુમાન દાદાનું મંદિર શંકર ભગવાનનું રામાપીરનું અમારા બે સિવાય કોઈ છે જ નહીં અહીંયા જો શીતળા માતાજી છે ને કોડા હતા જો કે એટલામાં કે વાળી નથી મળતી ક્યાં કાલ અહીંયા જ હોય કે એટલામાં જો અહીંયા જ કે અહીંયા જ વાવેલી છે બોલ એમ જો આપણા મોલીકડા છે ને એટલે દેખો આપણે જ અહીંયા કરીએ આવડા આપણા હતા હા નથી ખબર તો તું અહીંયા કર નાખ તો જો ગાઈસ મંદિરની અંદર પણ ગાય માતા ગરી ગયા છે ને અહીં જો કૂતરું પણ ત્યાં ગરી ગયું છે અને આ બાજુ જો ગાય માતા ખાય છે અને આ બધે પૂજા કરેલી છે પણ આપણે અહીંયા કાલે કરી હતી અને વાં ઘણા લોકો કરતા હતા હમણાં તમને ત્યાં પણ બતાવી દઉં અને જો અહીંનું એકદમ મસ્ત દ્રશ્ય છે ને થોડો વરસાદ પણ આવી રહ્યો છે ને આપણે અહીંયા વાડી બનાવવાની છે ને તો અહીંયા પહેલાં બધી વસ્તુઓને સાફ કરવું પડશે ને કે તો નહીં વાડી બની શકે જો આપણે પાણીને એવું બધું લઈ આવ્યા છીએ અને આપણા મોલીકડા જો અહીંયા પડ્યા હતા ને તો મેં આપણે લઈ લીધા છે ને હવે અહીંયા સાફ કરી અને મસ્ત મજાનો આપણે અહીંયા સરસ મજાની વાડી બનાવવાની છે તો હવે બનાવી નાખવી આને જો હવે સાફ કરી નાખવાની છે જગ્યા આપણી હવે શું કરે છે હવે ગાઈસ આપણે છે ને ખેતર ભળે આપણે વાડી વાવવાની હોય ને એટલે લાટીકડેથી આપણે આમાં કરી નાખી એ લાટીકડેથી કર્યું એ હાલે નહીં તો જો ઓલા આપણા 5 રેડી થઈ ગયા છે ખેતી કરવાની હવે ગાઈસ આપણે છે ને આ મોલીખડા હોય ને આમાં ખોડવાના ખોડી દેવાના છે આવડો મોટો હતો પહેલા આપણે તો એ આપો ને તો આ એરિયો આપણો તો જો આપણા 5 મોલીખડા ખોડાઈ ગયા છે અને હવે આપણે ઘઉં ભરી દેવાના નાખી દે તો હે ને ગાય જતી આમાં 5 ફૂલડા લેવા જાવશું તો હાલો લઈ આવી જો અહીંયા હે આપણે મોલીખડામાં છે ને ફૂલ આપણે ઓલા કરવાના છે ભૈલો તો લઈ આવ્યો છે આપણે માટે ઉભું રાખ પેલા અહીંયાથી શરૂઆત કરી કન્ને એક ખરી ખોડાઈ ગયું આમાં ખોડા તો નથી ભૈલા થોડુંક તોડ નાખ તો જો 5 વાળીમાં 5 ફૂમકા રેડી થઈ ગયા છે ને હવે જો દીદી રોપણી કરે છે એટલે એ અગાઉથી જ પડી જાય છે ગાઈસ હરાહરી કરવામાં હામું જોઈને કરવામાં ના થઈ જાય છે તો જો થાય છે ધીરે ધીરે કરના તો જો હવે 5માં ઘઉં થઈ ગયા છે ને હાલે પાણી પાઈ દે હા હવે પાણી થોડું હતું પેલા પાઈ દેવાનું છે તો પાણી પાય છે માપે કેમ કે કેમ કે અત્યારે વરસાદ પણ આવે છે ને તો ફૂકાય અને ઓલું પણ થઈ જાય છે તો હવે દીદી એનું ખેતી કરી નાખે અહીંયા પણ છે વધારે થોડુંક પડી ગયું પહેલા ધીરે ધીરે જો આ બાજુ મંદિરનો બધો નજારો જો 1 નંબર છે ને હવે નાખ્યો કરી નાખીએ હાંખ્યો કરી નાખ બાજુમાં નાનો કરજે તો હવે હાંખ્યો કરે છે થોડોક વાંકા ચૂકો છે દીકરો કેમ થોડુંક આ બાજુ બતાવી કાંઈ વાંધો નહીં ચાલશે તો જો હવે થઈ ગયું છે રેડી આપણી ખેતી એકદમ રેડી થઈ ગઈ છે અને આપણે ફૂલડા મૂકી દેવી હવે જઈએ હવે આપણે પાણીના આંટા ફરવાના છે તો હવે ન્યા જઈએ આપણે તો જો હવે આપણે આંટા ફરવા જવાનું છે પાણી તો જો ગાઈસ અત્યારે છે ને અહીંયા સરસ મજાનો કાલે બધાએ પૂજા કરી હોય ને એનો છે વિધિનું બધો સામાન
અને મકડા પણ એટલા આવી ગયા છે કેમ કે કાલે બધાય પ્રસાદી લઈ આવ્યા હોય ને એટલા માટે. તો હવે આપણે આંટા ફરવાના છે. પણ કેકથી શરૂ કરું છું બધા. મને શું ખબર લે. અહીંયાથી જ. તો જો દીદી હવે આટા ફરે છે ધીરે ધીરે. જો નાખ થોડુંક પાણી તો નહીં. જો એ શું કરે છે જ નથી ખબર. આમ હોય અડધો જ આંટો ફરે. આ તો જો ગઈશ અડધા જ હોય. હા હા અડધા જ હોય. આપણને કઈ ખબર નથી ને એટલે કઈ ખબર નથી. જો તો જો ગાઈસ હવે આપણે સૂર્ય ભગવાનને પાણી નાખવાનું છે. દેખાતા તો હે નહીં. ઈ તોય આવશે. હા નાખ દે હવે. તો જો આટા કેમ ફીરે નહીં કાંઈ ખબર ન રહે તો કાંઈ વાંધો નહીં. જેમ ફીરા હોય એમ આપણને તો કાંઈ નથી ખબર. તો હાલો હવે જાવી. તો હાલ હવે જાવી. હજી સાઈડ હવે એ ઉપર જવાનું છે. સાઈડ નાખવા. હા. તો હાલો હવે જાવી ઉપર. એટલા એવા તો જો આપણે મેડી ઉપર ચડી ગયા છીએ અને પલ્લી ગયું છે થોડું આ થોડું. બધું વરસાદના કારણે થી ને આપણે બધા સાંખ્યા પહેરાવી ને એવી રીતના થઈ ગયા છે. આપણે સાંખ્યો કરી નાખ. હા કરવાનો જ છે પણ આ બાજુ કરી નાખ હાલ કરી નાખ. જો સાઈડ ઉપર વધારે પડતો પગ ન દેવાય એટલે આ બાજુ જ આપણે કરી નાખીએ. કરી નાખ. જો સાંઈ કર એકર સારો કરજો. હારો હારો જ કરવાનો હોય દરરોજ. જો કેવું મસ્ત લીલોતરી વસ્તુ દેખાય છે ને આ જો રામા ધજા હે. એ રામાપીર ભગવાનને જો મંદિરનો આવો લીલોતરી કેવો મસ્તીનું છે. જો દીદી સાંખ્યો કરી નાખાય. તો જો દીદી સાંખ્યો થઈ ગયો છે ને પણ શણ પતી ગઈ છે તો વચમાં ટપકા નહીં થાય. નહીં થાય તો હાલો ભલે આમ નામ છે. અહીંયા થોડા ના એ આપણે ન લેવાય. તો કાંઈ ને આપણે છે ને થોડાક છે ને સાંખ્યો થઈ જશે એક નંબર. તમને બતાડી દઉં. હાલ હવે આપણે જવાનું છે ઘરે. હાલો કઈ જાને બીલીપત્ર કહેવાય મને ખાસ ખબર નથી. બીલીપત્ર જ કહેવાય પેલા. એવું છે ને એવું હા, જ એવું મને લાગે છે. છે એવું મને જ છે. પણ ખાસ ખબર નથી ને જો, હવે આ આપણે એવું ઉતરી છે જાવી જો. સીડી મને બીક લાગે છે થોડી. જો ઓલા બે ઠેકાણે એવું છે. તો જો ગાઈસ સામે અમે હાલા જ આવી છે ને એમાં એક ધોળું કબૂતર છે જો એ ઉડી ગયા. અમે ઘરે વ્યાયા છે ને તો ગાઈસ અત્યારે આપણે ઘરે વહી આવ્યા છીએ અને આપણી ખાટલીમાં જો બેસી ગયા છીએ. આપણી ખાટલી તો કાલે ભરાઈ ગઈ હતી ડિઝાઇન વાળી. તો આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો શું કરવાનું પહેલા આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. અને 500 સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમ કે થોડાક જ સબસ્ક્રાઇબ ઘટે છે અને ભઈલો જાંબુડા ખાય છે ને એટલે ઠરિયા કાઢે છે. તો બધાને બાય બાય અને કમેન્ટમાં જય ગોરમાં જરૂર લખી દેજો. બાય બાય.